આજે જવાના છીએ અમે ઘોઘાથી હજીરા રોરો ફેરીમાં. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે. ક્યાં પહોંચી ગયા? રોરો ફેરીમાં. હા, રોરો ફેરીમાં. સો હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ મસ્ત છું, સ્વસ્થ છું. તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ઇડિયટ 007માં. અને આજે જવાના છીએ અમે ઘોઘાથી હજીરા રોરો ફેરીમાં. હું ને દેવેન્દ્ર બંને છીએ સુરત. હવે વેકેશન આપણે પતી ગયું છે એટલે હવે સુરત તરફ આપણે રવાના થઈશું. અને સવારમાં કેટલા વાગ્યા ખબર? 4 વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ અમે. અને અત્યારે પહોંચ્યા છીએ વર્તેજ. ત્યાંથી હવે 25 કિલોમીટરનું અંતર છે ઘોઘા તરફ. તો હું ને દેવેન્દ્ર બંને નીકળી ગયા છીએ. હવે જસ્ટ 25 કિલોમીટર બાકી છે એટલે ત્યાં પહોંચી જઈશું. કેટલા 7:30નો ટાઈમ છે અમારો. અને આ દેવેન્દ્ર જો કેટલી ઠંડી લાગે છે, બધું કવર કર્યું છે એને. કારણ કે સવારમાં ઠંડી ભાઈ બહુ લાગે. તો ઘોઘા જઈએ છીએ, ત્યાંથી જઈશું સીધા હજીરા. તો આજે રોરો ફેરીમાં અમારી ફર્સ્ટ ટ્રીપ છે એટલે મજા આવશે. કેવો એક્સપિરિયન્સ લેવી પેલો, પછી ખબર પડે. કારણ કે અમારો સપનું હતું એકવાર સ્ટીમરમાં બેસવાનું. તો આજે પૂરું થવા જઈ રહ્યું છે. તો મળીએ રોરો ફેરીમાં. ત્યાં સુધી બાય બાય. ઓકે ભાઈ, જાવ જો. બેલ પહેરી લીજો. પહેરાય ગયા બધાને પહેરાય ગયા. વાહ. હે હો દરિયામાં આવી ગયા છીએ. અને અમારી સ્ટીમર હવે દેખાઈ ગઈ છે. અમારી રોરો દેખાઈ ગઈ છે અમને. કે ધીસ ચડાવવાની ઉપર ચડાવજો. વાવ કેટલી જગ્યાએ ગાડી. ટુ વ્હીલ વાળા ક્યાં છે? સો ફાઇનલી પહોંચી ગયા છે અમે. ક્યાં પહોંચી ગયા? રોરો ફેરીમાં. હા, રોરો ફેરીમાં પહેલી વાર બેઠા છે એટલે કઈક અલગ જ મજા આવે છે. કેવી મજા આવે? બહુ મજા આવે છે. અને સવારમાં ઠંડી છે. અત્યાર સુધી બાઇક પર આવ્યા, કોટ પહેર્યો તો મને સળવડાથી કાઢ નાખ્યું. અત્યાર સુધી ઠંડી નહોતી લાગતી, પણ હવે કોટ કાઢ્યો છે ને એટલે ઠંડી વધારે લાગે છે. અને મજા આવે છે સ્ટીમરમાં. પહેલી સફર છે અમારી. આ જેકેટ છે જો એવું થાય ને ઇમરજન્સીમાં ખોલી નાખો. હા, ઇમરજન્સીના જેકેટ છે. તો મારે આ શીખવું પડશે. હા, શીખવું પડશે. એન્જિન ચાલુ થઈ ગયું છે અત્યારે. ધીમે ધીમે બધા કસ્ટમર નહીં, શું કહેવાય? કસ્ટમર, હા, પેસેન્જર આવે છે. ટાઈટ બહુ હોય છે. તો આગળ મળીએ. બાય બાય. બોલું ક્યાં? ઠંડી એટલી લાગે છે ને, બહુ ઠંડી લાગે છે ને. અને આપણે જ્યારે એન્ટ્રી કરીએ ને અંદર, ત્યારે આ પીળા કલરનું બ્લેન્ડ એક લગાવે આપણને હાથમાં, એટલે તો જ આપણને એન્ટ્રી કરવા દે અંદર. અને બીજું, જે આપણે ઉપર ચડ્યા પછી ઉપર ટોપ ફ્લોર ઉપર આપણને ન જવા દે. કારણ કે અધવચ્ચે પોગે પછી ઉપર જવા મળે આપણને. ત્યાં સુધી તો નહીં જવાનું. ત્યારે સેકન્ડ ફ્લોર ઉપર રહેવાનું, પછી ટોપ ફ્લોર ઉપર આપણે પછી જવાનું. એમ ત્યાં સુધી ન જવા દે આપણને. જે કેટલા વાગ્યા? 7:30 છે. 7:15 જેવું જોયું છે. 8 વાગે શીપ ઉપડશે. અને
સેફટી માટે નું કહેવાય ને સેફટી. એટલે હું આ ડૂબે નહીં કાં ને આપણે પડી ગયા હોય તો લઈ લેવો દરિયામાં. અને ટિકિટ નું કહી દે કઈ રીતે કરું. ટિકિટમાં ઓનલાઈન પ્રોસેસ હોય છે. આમાં કંઈક રોરો ફેરીની સાઇટ જ છે, એમાં ટિકિટ બુકિંગ થઈ જાય છે. અને કેટલી ટિકિટ છે અત્યારે? ટિકિટ 700 રૂપિયા બાઇક સાથે, બાઇક ના 200 રૂપિયા અને 500 પેસેન્જર, 500 પેસેન્જર. ટોટલ 700 રૂપિયા છે. આમ ઓનલાઈન સાઇટ માંથી તમે બુક કરી શકો એમ. હા, ઓનલાઈન વેબસાઇટ છે એમાંથી તમે બુક કરી શકો છો. એટલે દિવાળી મહિનો છે એટલે 200 રૂપિયા ટિકિટ છે, નહીં તો 100 રૂપિયા હોય છે. અને પેસેન્જર ના 300 રૂપિયા હોય છે, એવું કંઈક હોય છે ને પેલા. ભાવનો વધઘટ થઈ છે. દિવાળી ઉપર વધી જાય છે, અત્યારે સીઝન છે એમની, એટલે 500 રૂપિયા ટિકિટ છે પેસેન્જર ના, અને 200 રૂપિયા બાઇક ના છે. તો સારું છે, મજા આવે. તમને સીટમાં બેસવાનો શોખ હોય તો આ કરાય, સારું પડે. મોબાઈલ નું ચાર્જર ભૂલી ગયા હતા, એટલે ચાર્જર લેવા આવ્યા હતા. અને લાગટ જો પાર્કિંગ થઈ ગઈ છે, લાગટ ગાડીઓ. આના વગર ન ચાલે ભાઈ, ચાર્જર વગર, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી, વિડીયો ઉતારવાનો છે. હવે મળીએ આગળ, બાય બાય. ઓલા વાટે નાસ્તો લેવા જાય. ટોપ ફ્લોર દરવાજા બંધ હતા, એ ખુલી ગયા છે, એટલે બધા ઉપર આવી ગયા છે. જેમ જ દરવાજા ખુલ્યા ને એમ તરત બધા ભાગવા મળ્યા. જે સીટ ઉપર બધાને પેલા બેસાડી દીધા હતા, જે દરવાજા ખુલ્યા ને એટલે બધા ભાગવા મળ્યા તરત જ. કે આ જે ભાઈ નજારો છે ને અલગ જ છે, મજા આવે એની. હે હા, મસ્ત વ્યૂ આવે છે. ફોટો પાડે, ફોટો પાડ, ફોટો. નાસ્તા બ્રેડ બટર અને ચા. અમારા પીણા, હે અમારા પીણા બહુ મોટી કપમાં ચા આપી છે, અને સાથે બ્રેડ. સવારનો બ્રેકફાસ્ટ. બ્રેડ મજા આવે. બ્રેડ બટર અને પિક્ચર ચાલુ છે ભાઈ, મજા જ આવે. हम समंदर के बीच में हैं, आप देख सकते हैं ये पूरा नज़ारा बहुत ही बेहतरीन है. कुछ बोलोगे आप? कुछ बोल. बहुत ही मजा आ रहा है. अभी
कितने बजे કેટલા વાગ્યા તારો ટાઈમ નથી પાછળથી 8 વાગ્યા ઘડિયાળમાં આપણે આખી વળાંક વળે છે આમાં પડ્યા હોય તો જડવી નહીં આપણે હે કઈ બાજુ જા તરતો વચ્ચે જ વારો આવે આમ ચાલતે ગુડ 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 બોલીને હવે દરિયાની વચ્ચે પહોંચી ગયા છીએ અમે બહુ મજા આવે છે અંદર તમે પણ આવજો અનુભવ કરજો મજા આવશે અત્યાર સુધી ડોળું પાણી હતું હવે ચોખ્ખું પાણી આવ્યું છે મસ્ત હવે બધું ક્લિયર દેખાય છે અને ફરજી ચા પીવાની ઈચ્છા થઈ છે તો ચા પી લઈએ હવે બસ હે ઊંઘ આવે અત્યારથી હા ઊંઘ તો આવે જ ને વહેલી 3 વાગ્યાના થઈ ગયા છીએ અત્યારે વાગ્યા છે 10:30 વાગી ગયા છે અત્યારે થોડું બાકી છે કેટલા કિલોમીટર બાકી છે એમાં નેટવર્ક જામ થઈ ગયું છે નેટવર્ક નથી આવતું અહીંયા મસ્ત વ્યૂ આવે છે એવું લાગે છે જાણે આપણે કેજીએફ કેમ ઓલો ખબર કેજીએફ માં લાસ્ટ સીન આવે છે ઓળકા ઉપર બેઠો હોય છે એવું લાગે છે એવી ફિલિંગ આવે છે મજા આવે છે તું કંઈક કહેતો હતો મને કંઈક બોલવા જતો ઓળખું ચલાવતા હોય ને એવું લાગે હા અમે ઓળખું ડ્રાઈવર છે ને એવું લાગે હમ બગી ઠેક બગી હા તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે હજીરા ફોર્ટ અત્યારે બધી સીટો ખાલી થઈ ગઈ છે કારણ કે અમે છેલ્લા જ ભેગા છીએ એટલા માટે તો અત્યારે બધા ઉતરી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ જો સો ફાઇનલી 5 કલાકની મુસાફરી કરીને પહોંચી ગયા છીએ ઘરે સો રોરો ફેરીમાં 8 વાગ્યાથી બેઠા હતા અમે અને 1 વાગે અહીંયા ઉતારી દીધા ટોટલ 5 કલાક અમને ટાઈમ લાગ્યો રોરો ફેરીમાં સો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઘરે સો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય